ગાંધીનગરના દેગામના બહિયલમાં છેલ્લા 2 દિવસથી દુકાનો બંધ છે. 60 લોકોનું આજે રિકન્સ્ટ્રક્શન માટે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પડે તે માટે તમામ પ્રકારના પોલીસે ચાપતા પગલાં લીધા છે. પોલીસે ત્યાં કેમ્પ કર્યો છે અને હાલ પોલીસ તૈનાત છે અને 60 લોકોનું આજે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સંપૂર્ણપણે બજાર બંધ જોવા મળી હતી. હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગરબા દરમિયાન 2 સમુદાય વચ્ચે થયેલી અથડામણના પગલે ગાંધીનગરના દેગામના બહિયલમાં બજારો બંધ જોવા મળી હતી. બહિયલમાં છેલ્લા 2 દિવસથી તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે. પોલીસે બહિયલમાં આ જૂથ અથડામણમાં 60થી વધુ લોકોની અટકાયત કરી છે અને તેનું આજે રિકન્સ્ટ્રક્શન કરીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. બહિયલ ગામમાં હાલ પરિસ્થિતિ થાળે પડી ગઈ છે અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. પોલીસે 60થી વધુ ગુનેગારોને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં હતા. તેમને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સ્થળ ઉપર લઈ જવામાં હતા. જ્યાં જે બનાવ બન્યો છે તેની સંપૂર્ણ વિગતો આ 60 લોકો દ્વારા પોલીસને આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા એકત્ર થયા હતા અને છેલ્લા 2 દિવસથી બહિયલની તમામ બજારો બંધ જોવા મળી રહી છે. 60થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. હજુ પણ પોલીસે કેટલાક લોકોને આઈડેન્ટિફાઈડ કરવામાં આવ્યા છે, જેની પણ ધીમે ધીમે અટકાયત થશે અને ખાસ કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નવરાત્રિ દરમિયાન ન બને તેના માટે પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં છે અને પરિસ્થિતિ માટે વધુને વધુ બંદોબસ્ત છે એ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફરિયાદ નથી આવ્યો વિડીયો નુકસાન